વિસ્તૃત સમાચારની તો ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ રામ ભરોસે છે, કારણ કે હોસ્પિટલમાં તબીબોની છેલ્લા ઘણા સમયથી ઘટ હોવાના આક્ષેપો કરાયા છે। હોસ્પિટલમાં તબીબોની ઘટ હોવાથી સારવાર માટે આવતા દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે। ત્યારે તબીબોની ઘટથી પરેશાન લોકોએ પોસ્ટર સાથે વિરોધ દર્શાવ્યો અને હોસ્પિટલમાં ઠેર ઠેર પોસ્ટર લગાવી વિરોધ દર્શાવ્યો છે। હોસ્પિટલમાં તબીબોની ઘટ હોવાના પોસ્ટર લગાવ્યા, સાથે જ વહેલી તકે તબીબોની ભરતી કરવામાં આવે તેવી પણ માંગ કરી છે। મહત્વનું છે કે માત્ર ધોરાજી જ નહીં, પરંતુ રાજ્યના અનેક જિલ્લાઓની સરકારી હોસ્પિટલોમાં તબીબોની ઘટ છે। જો કે તેમ છતાં ભરતી શા માટે નથી કરવામાં આવતી તે સૌથી મોટો સવાલ છે। તો ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ રામ ભરોસે છે, કારણ કે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં તબીબોની અછત છે। હોસ્પિટલમાં તબીબો ન બરાબર છે અને છતાં પણ ભરતી કરવામાં નથી આવતી। ઘણા બધા પોસ્ટરો લાગેલા છે। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડોક્ટરોની ઘટ હોવાના પોસ્ટરો લાગેલા છે। હોસ્પિટલમાં તબીબોની છેલ્લા ઘણા સમયથી આ જ સ્થિતિ છે ને જેને લઈને દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે। લોકોએ પોસ્ટર સાથે વિરોધ દર્શાવ્યો, હોસ્પિટલમાં ઠેર ઠેર પોસ્ટર લગાવી વિરોધ દર્શાવ્યો છે। સંવાદદાતા વિક્રમસિંહ આપણી સાથે લાઈવ જોડાયેલા છે। વિક્રમસિંહ, લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ રામ ભરોસે છે, તબીબોની ઘટ છે, છેલ્લા ઘણા સમયથી આની આ જ સ્થિતિ છે। હવે લોકો વિરોધ કરી રહ્યા છે પોસ્ટરોની સાથે। ચોક્કસ વાત કરવામાં આવે તો ધોરાજી સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની નસરને કારણે છે આજે લોકો છે તે વિરોધ નોંધાવ્યો હતો। લોકોએ છે તે પોસ્ટર મારી અલગ અલગ સૂત્રોચ્ચાર કરીને વિરોધ લગાવ્યો હતો। ડોક્ટર રામ ભરોસે ધોરાજી સિવિલ હોસ્પિટલ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો હતો। ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ક્લાસ 1 ડોક્ટરની 7 જગ્યા ખાલી છે, ત્યારે 3 ડોક્ટર હાજર છે। ત્યારે હોસ્પિટલમાં MBBS ની 4 જગ્યા છે, ત્યારે 2 ડોક્ટર હાજર છે। ત્યારે લોકોને છે તે ભારે હાલાકીનો સામનો વેઠવો પડતો છે। ત્યારે આપણી સાથે જાગૃત નાગરિક છે, તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરજો કે શું કહેશો તમે જે આજે વિરોધ નોંધાવ્યો છે ડોક્ટરની અછતને લઈને? આજરોજ ધોરાજી શહેરના વિવિધ સામાજિક કાર્યકરો દ્વારા ધોરાજી સરકારી હોસ્પિટલની બહાર કેમ્પેન લગાડી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો। હાલ આપણે જોઈ શકીએ છીએ કે વિશ્વ લેવલે આજે ફરીવાર કોરોના ઉતરો મારી રહ્યો છે। હાલ સ્થાનિક મોસમની જે વાતાવરણ છે એની કારણે ઘરે ચિકનગુનિયા, ડેન્ગ્યુ, મલેરિયા જેવા રોગચાળા ફાટી નીકળ્યા છે, વાયરલ ઇન્ફેક્શન ફેલાઈ રહ્યું છે। ત્યારે સરકાર દ્વારા બહુ મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ ધોરાજી સરકારી હોસ્પિટલની પરિસ્થિતિ કઈ વિપરીત છે કે આજે 7 માંથી 3 ડોક્ટર છે, 10 માંથી 3 લોકો હાજર છે અને 7 લોકોની વેકન્સી છે। તો ધોરાજી શહેરની અને તાલુકાની હજારો લાખોની સંખ્યામાં લોકો પરાણે મજબૂરીએ પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે જવું પડે છે અને આર્થિક નુકસાન ભોગવવું પડે છે। ત્યારે આ સ્થાનિક જણાવી રહ્યા છે કે ધોરાજી અને તાલુકા વિસ્તારની અંદર જે હોસ્પિટલ છે તે એક હોસ્પિટલ છે, તેને લઈને લોકોને છે ભારે હાલાકી વેઠવી પડતી હોય છે। ત્યારે બીજા લોકો છે તમે અહીં હોસ્પિટલ આવ્યા છો, શું કહેશો? પહેલી વાત તો જાય કોઈ નિષ્ણાત ડોક્ટર હાજર નથી, તો એવો ઇમરજન્સી કેસ આવે તો તેને બુકિંગ કરવામાં આવે, બીજા કોઈ ડોક્ટર અમારી એ માંગ છે કે અહીંયા તો નિષ્ણાત ડોક્ટરની ભરતી ત્યારે આખા સ્થાનિક જણાવી રહ્યા છે કે કોઈ પણ જાતની ઇમરજન્સી આવે કે એવો કેસ આવે તો અહીંથી રાજકોટ અથવા જુનાગઢ રિફર કરી દેવામાં આવે છે। ત્યારે આ ડોક્ટર જે હોસ્પિટલ છે તેમાં 10 ડોક્ટરોની જગ્યા ખાલી હોય તે જગ્યા અત્યારે 7 ડોક્ટર 4 થી 5 ડોક્ટર હાજર રહેતા હોય છે। ત્યારે જયારે મોટો એક્સિડન્ટ હોય ત્યારે લોકોને છે ત્યારે રાજકોટ અથવા જુનાગઢ જવું પડે। ત્યારે આપણે બીજે આપણી સાથે છે તેની વાત શું કહેશો? ડોક્ટર જયારે MBBS ડોક્ટર હાજર છે ને તે થોડી લાઈન લાગે સવારથી, તો જે માણસ 10 વાગે ડોક્ટર દેખાડવા 12 વાગે વારો આવે છે। અમારી માંગણી છે તો સારા ડોક્ટર પૂરા કરે અથવા જે ઓર્થોપેડિક ડોક્ટર હાજર નથી, ગાયનેક નથી, અમારે નામ પૂરું થાય। આપના ડોક્ટર છે ને સવારે આવતા બહુ પછી આવે છે, 1 કલાક સુધી આપે છે, સાહેબ ડોક્ટર નથી આપના। લોકોની બસ એક જ માંગ છે કે આ હોસ્પિટલ ખાતે છે તે ડોક્ટરની ભરતી કરવામાં આવે। જયારે ગામડામાંથી લોકો આવતા હોય છે, તે દૂર લોકો છે, દૂર દૂરથી આવતા હોય છે લોકો, ત્યારે જે દવા લેવા આવતા હોય છે પણ અહીંયા ડોક્ટર ના હોય તેને લઈને તેને ભારે હાલાકીનો સામનો વેઠવો પડતો હોય છે। ત્યારે આંખના ડોક્ટરની જો વાત કરીએ તો આંખના ડોક્ટર છે આ હોસ્પિટલની અંદર બપોર પછી આવે, બપોર બાદ અહીંયા આવે છે જાણવા મળ્યું છે। પણ જયારે ગામડાના લોકો જયારે અહીંયા આવતા હોય છે ત્યારે તેને વાહન પણ મળતા ન હોય, તેને લઈને વગર દવાએ પણ અહીંથી જવું પડતું હોય તેવું પણ સામે આવ્યું છે। ત્યારે MBBS ના જે 4 ડોક્ટર છે તેમાંથી ત્યારે 2 ડોક્ટર હાજર જોવા મળે છે। ત્યારે ક્લાસ 1 ના અધિકારીઓ જે 10 ડોક્ટર છે એની જગ્યાએ 3 ડોક્ટર હાજર હોય, ત્યારે 7 ડોક્ટર છે જે કુલ જગ્યા ખાલી છે। ત્યારે આપણે
સુપ્રિન્ટેન્ડન્ટ નો પણ કોન્ટેક્ટ કર્યો તો સુપ્રિન્ટેન્ડન્ટ છે તે કહેવામાં આવે છે કે અમે લેટર લખ્યા છે તે લેટર લખ્યા છે, પણ અહીંયા કોઈ ડોક્ટર નહીં આવતું નથી, ત્યારે લોકોનો છે તે ભારે હાલાકીનો સામનો વેઠવો પડતો હોય છે. જી સોનલ. જી વિક્રમસિંહ, આભાર તમામ વિગતો માટે.